બોગસ છે ભાઈ, બોગસ છે. ટોલ નાકું બોગસ છે. બોગસ છે ભાઈ, બોગસ છે. ટોલ નાકું બોગસ છે. બંધ કરો, બંધ કરો. ટોલ નાકું બંધ કરો. બોગસ છે ભાઈ, બોગસ છે. દાહોદના વરોડ ટોલ નાકા ઉપર છેલ્લા 7 દિવસોથી ધરણા ચાલી રહ્યા હતા, જેમાં ધરણા કરતા આદિવાસી નેતાઓનો આક્ષેપ હતો કે જ્યારે આ વરોડ ટોલ નાકા ઉપરથી પ્રવીણ પારગી નામના આદિવાસી સમાજના અગ્રણી ત્યાંથી પસાર થતા હતા અને રસ્તામાં વરોડ ટોલ નાકું આવતા તેમણે મેનેજરને આ મામલે ફરિયાદ કરી હતી કે રસ્તા રિપેરિંગ કરો, પછી વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવો તેવું કહેતા મેનેજરે કહ્યું હતું કે દાહોદ કે લોગ ગાંડુ હૈ તેવું કહેતા આદિવાસી સમાજના અગ્રણી પ્રવીણ પારગી ટોલ નાકા ઉપર ધરના ઉપર બેઠા હતા અને તેમને સમર્થન આપવા માટે કેટલાક આદિવાસી સમાજના લોકો પણ જોડાયા હતા. જ્યારે પ્રવીણ પારગીએ આ મામલે મેનેજર ઉપર આક્ષેપો મૂકી જણાવ્યું હતું કે આ વરોડનું ટોલ નાકું નકલી ટોલ નાકું છે, અહીંયા ટોલ નાકું હોવું જ ના જોઈએ, સર્વિસ રોડ પણ આપવામાં આવ્યો નથી, આ નેશનલ હાઈવેનું ટોલ નાકું છે તેમ કહી વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. નેશનલ હાઈવેની કોઈ પણ સુવિધા આ રોડ ઉપર આપવામાં આવી નથી, તેમ છતાંય પણ અહીંયા આ ટોલ નાકું જબરદસ્તીથી ઊભું કરવામાં આવ્યું છે. તેને લઈને સામાજિક આગેવાન પ્રવીણ પારગી સાથે આદિવાસી સમાજના લોકો પણ ધરના ઉપર બેઠા હતા. ત્યારે આજે પ્રવીણ પારગીને સમર્થન આપવા માટે કોંગ્રેસ, બીટીપી અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ વરોડ ટોલ નાકા પર પહોંચ્યા હતા અને ટોલ નાકાનો ઘેરાવો કરી ચક્કાજામ કરવા માટે રોડ ઉપર બેસી વિરોધ નોંધાવી રહ્યા હતા. જેમાં જણાવાયું હતું કે આ ટોલ નાકું નકલી છે, આ ટોલ નાકું અહીંયાથી બંધ કરો તેવા નારાઓ મારી રોડ જામ કરવા બેઠા હતા. ત્યારે આ ઘટનાની જાણ દાહોદ પોલીસને થતાં પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ત્યાં આવી પહોંચ્યો હતો, જેમાં એલસીબી, એસઓજી, પેરોલ ફરલો, ઝાલોદ પોલીસ, લીંબડી પોલીસ, ઝાલોદના ડીવાયએસપી સહિતનો કાફલો ત્યાં આવી પહોંચતા રોડ ચક્કાજામ કરવા બેઠેલા નેતાઓ સહિત સમાજના અગ્રણીઓની અટકાયત કરી લીંબડી પોલીસ મથકે લવાયા હતા, જ્યાં વિપક્ષી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજના લોકોનો ઝમેલો લાગ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે ટોલ નાકા પર વિરોધ કરી ચક્કાજામ કરી રહેલા અંદાજિત 7 જેટલા લોકો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે આ મામલે ઝાલોદના ડીવાયએસપીએ શું જણાવ્યું હતું તેમને સાંભળ્યું. આજરોજ લીંબડી ટોલ નાકા પર આદિવાસી સામાજિક આગેવાન પ્રવીણ પારગી તેમજ આમ આદમી પાર્ટીના આગેવાન નરેશ બારૈયા તેમજ બીજા 6-7 જેટલા લોકો લીંબડી ટોલ ટેક્સ પર ચક્કાજામ કરેલો હોય, જે અનુસંધાને પોલીસ અધિકારી અને ઝાલોદ ડિવિઝનની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જે ચક્કાજામ કરનાર વ્યક્તિ નરેશ બારૈયા તેમજ પ્રવીણ પારગી તેમજ બીજા 5 જેટલા માણસોને પોલીસ સ્ટેશન લાવી અને કાર્યવાહી કરવામાં આવેલ છે. વારંવાર વિવાદોના ઘેરામાં રહેતું આ ટોલ નાકું ફરી એકવાર વિવાદમાં સપડાયું છે, જેમાં ટોલ મેનેજર દ્વારા અભદ્ર ટિપ્પણી કરાઈ હોય તેને લઈને વિરોધ નોંધાયો હતો. ત્યારે આ મામલે સમર્થન આપવા માટે વિપક્ષી પાર્ટીના નેતાઓ પણ આવી પહોંચતા રોડ ચક્કાજામ માટેનું આયોજન કરાતા પોલીસે ત્વરિતપણે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી. ત્યારે કોંગ્રેસ, બીટીપી, આમ આદમી પાર્ટી અને સામાજિક આગેવાનોએ આ મામલે શું પ્રતિક્રિયા આપી હતી સાંભળીએ તેમને. છેલ્લા 1 અઠવાડિયાથી આદિવાસી સમાજના, આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ મળીને અહીંયા ધરણા પ્રદર્શન પર બેઠેલા. અઠવાડિયાથી અમે માંગીએ છીએ કે આ ટોલ બૂથ એકદમ બોગસ છે, જે સ્લીપ નીકળે છે એની અંદર સ્ટેટ ઓફ રાજસ્થાન લખેલું આવે છે,
તો ગુજરાતમાં ખોટી રીતે આ ટોલ બૂથ નાખ્યું છે અને છેલ્લા એક અઠવાડિયાથી જે કાગળો માંગીએ છીએ તો આજ સુધી આ કાગળો આપી શક્યા નથી. કોઈ પંચાયતમાં એની આકારણી પણ કરાવેલી નથી. એટલે આ ટોલ બૂથ એકદમ બોગસ ટોલ બૂથ પકડાયું છે. એની સાથે સાથે અમે ધરણા પ્રદર્શન પર હતા તો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જબરદસ્તી બધાને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યા. મહિલાઓને જબરદસ્તી ધક્કામુક્કા કરી અને ડિટેન કરવામાં આવ્યા છે. અને ત્યાં ટોલ બૂથ નાખ્યું છે તો એની બદલામાં કોઈ સગવડ પણ નથી. રોડ એક છેલ્લા કેટલા વર્ષથી રોડ તૂટેલો છે. ત્યાં સર્વિસ રોડની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા નથી, કશું જ વ્યવસ્થા ત્યાં કરેલ નથી. અને આ ટોલ બૂથ માટે અમે વારે ઘડીએ કાગળો માંગીએ પણ આજ સુધી ડિપાર્ટમેન્ટ કાગળ આપી શક્યું નથી. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને એમાં પોલીસ ડિપાર્ટમેન્ટનો સંપૂર્ણ સાથ છે. એમાં પણ મોટા મોટા હપ્તાઓ લેવામાં આવે છે એવું મારું કહેવું છે. છેલ્લા 7 દિવસથી અમારા આદિવાસી ભાઈઓ આ જે લીંબડી ટોલ ગેટને લીધે જે હાલાકી પડી રહી છે અને ખોટી રીતે અમારા આદિવાસીઓને લૂંટવામાં આવી રહ્યા છે એ બાબતે આંદોલન પર બેઠેલ હતા. હવે ગઈકાલે આ ઓથોરિટીના માણસ કોઈક આવેલા અને એમને કીધું કે ભાઈ આ ટોલ સાચો છે કે ખોટો એના પુરાવા તમને આવતીકાલે 12 વાગ્યા સુધી આપીશું. પણ આજે 12 વાગ્યા સુધી એ પુરાવા ન આપતા કે કોઈ પણ મેનેજર કે ઓથોરિટીનો માણસ ન આવતા અમારા જે આદિવાસી નેતાઓ હતા અને અમારા જે કાર્યકર્તાઓ હતા, જે અમારા સમાજના લોકો હતા, એ લોકો ટોલ ગેટ જામ કરવાની કોશિશ કરી તો એ લીંબડી પોલીસ અને લગભગ દેખવા જાય તો 8-10 પોલીસની ગાડીઓ આવી અને જબરજસ્તીથી અમારા માણસોને ડિટેન કરી અને લીંબડી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા છે. અને જે અમારી બહેનો હતી એ બહેનોને ખરેખર જો ડિટેન કરવી હોય તો મહિલા પોલીસની જરૂર પડે, પરંતુ જે સરકારના દબાણવશ આવી અને એ બહેનોને પણ પોલીસ જેન્ટ્સ પોલીસ દ્વારા ધક્કામુક્કી કરીને લીંબડી પોલીસ સ્ટેશને લાવી ડિટેન કરવામાં આવેલ છે. અમારી સરકારશ્રી પાસે એક જ માંગ હતી કે ભાઈ આખા ગુજરાતમાં તમે જ્યારે જે પણ ટોલગેટ છે ત્યાં સર્વિસ રોડ આપવામાં આવેલ છે તો ઝાલોદનો લીંબડી ટોલગેટ જ કેમ? અમે આદિવાસી છીએ એટલે અમને આ ટોલગેટ પર સર્વિસ રોડ આપવામાં નથી આવતો. બીજી વાત કે આ જે રસ્તાઓ છે, રસ્તાની હાલત તમે દેખો, છેક દાહોદ સતી તોરલથી લગીને ધાવડિયા સુધી આખો રોડ તૂટેલો છે. આ લોકો અમારી પાસેથી ટોલ લે છે તો અમને તમામ પ્રકારની સુવિધાઓ મળવી જોઈએ, પણ સુવિધા નામે મીંડું છે. આ લોકોએ જે જૂનો રોડ હતો એના પર ખાલી લીંબડી ખેડાથી ટાંડી સુધી અને લીંબડી ITIથી ધાવડિયા સુધી ખાલી બાયપાસ રસ્તો બનાવી અને અમારી પાસે આજે 2018થી લઈને આજ સુધી અમારા આદિવાસીઓ પાસેથી કરોડોનો ટેક્સ આ લોકોએ ઉઘરાવી લીધો છે. અને બીજી વસ્તુ આપણે કહેવા જઈએ કે નજીક જે ટોલની આજુબાજુ 3 ગ્રામ પંચાયતો છે, લીંબડી આવે છે, ટાંડી અને નિમે વરોડ. તો ખરેખર આપણે એક સામાન્ય મકાન નાનામાં નાનું બનાવીએ કે મોટું બનાવીએ એની આકારણી થતી હોય છે, પરંતુ આ ટોલની કોઈ પણ આકારણી નિમે વરોડ પર ગ્રામ પંચાયતમાં નથી. અમારા કાર્યકર્તાઓએ તમામ 3 પંચાયતમાં જઈને તપાસ કરી તો એ લોકો પાસેથી કોઈ ઠરાવ પણ લેવામાં આવ્યો નથી. એટલે સરકારે ડાયરેક્ટ જ સીધું તલાટીઓ હોય કે પછી એમના જે તંત્રના માણસો પાસેથી જે તે ઠરાવ લઈ અને આ ખોટી રીતે ટોલ ગેટ ઊભો કરી દેવામાં આવ્યો છે. બીજી વસ્તુ કે આ જ્યારે તમે ફાસ્ટેગ કઢાવો છો કે ટોલની સ્લીપ લો છો તો એમાં ખરેખર રાજસ્થાન સરકારનું સિમ્બોલ અંદર આવે છે. જો ગુજરાતનું ટોલ હોય તો એમાં ગુજરાત આવવું જોઈએ, એના બદલે રાજસ્થાન આવે છે. એટલે એ પરથી લોકમુખે એક ચર્ચા થઈ રહી છે કે ખરેખર જે ટોલ લીંબડીમાં બનાવવામાં આવ્યું છે એ ખરેખર રાજસ્થાનમાં બનવાનું હતું, પરંતુ આ નકલી કચેરીઓ, નકલી શિક્ષકો, નકલી અધિકારીઓ અને તેવી જ રીતે આ નકલી ટોલ ગેટ પણ લીંબડીમાં બનાવવામાં આવ્યું હોય એવું લોકમુખે ચર્ચાની હિસાબે અમે સ્વીકારી રહ્યા છીએ. અને પોલીસ જે દમન ગુજારી રહી છે એ પરથી સાબિત થાય છે કે ઉપરના નેતાઓ અને તંત્રના દબાણથી જે અમારું આજે આંદોલન હતું એ આંદોલનને કચડી એમના જે અમારો ટેન્ટ તંબુ હતા એને પણ તોડીને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા છે. જે બાઇકો અને વાહનો હતા એમને પણ પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા છે. એટલે ખરેખર એક દમન ગુજારવાનું કામ અમારા આદિવાસી સમાજના લોકો પર આ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આજે ટોલ નાખવાના પર જે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું એમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, BTPના કાર્યકરો અને સમાજના કાર્યકરો બધા થઈ અને આદિવાસી વિસ્તારમાં આજે દાહોદ જિલ્લો ટ્રાઇબલ એરિયો છે એમાં જે અમારા આદિવાસી ભાઈઓ બહેનો દરરોજની આવર જવર કરે છે, આજે 5-10 રૂપિયા કમાઈ, 100-200 રૂપિયા કમાઈ અને ગુજરાન ચલાવતા હોય અને ત્યારે આ ટોલ ટેક્સ એમને બહુ બધો નડે છે. તો અમે લોકો આજે આગેવાની કરી અને ત્યાં ધરણા પ્રદર્શન કરીએ છીએ છેલ્લા 1 અઠવાડિયાથી. પણ ત્યાં એક નાના માણસ માટે અમે લડવા જઈ રહ્યા હતા તો ભાજપની સરકાર દ્વારા ઈશારાના કારણે આજે અમારા નેતા અને બીજા સમાજના નેતા એમને અરેસ્ટ કરવામાં આવ્યા છે. અને અરેસ્ટ કર્યા પછી પણ જે ધરણા પર બેસેલા હતા એ બધા સામગ્રી સામાન પણ ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યા છે. તો મારે ભાજપ સરકારને એટલું જ કહેવું છે કે જો આટલી તાનાશાહી તમે લોકો માટે કરો છો, લોકોને અન્યાય થાય છે એના માટે કરો છો, તો પબ્લિકનું શું? આ ભાજપ સરકાર ખાલી વોટ લેવાના નામે ચરી ખાય છે અને ગરીબ પ્રજાને, દાહોદ જિલ્લાની પ્રજાને છેતરી રહી છે. એટલે અમે આજે ધરણા પરથી અહીંયા અમને પોલીસ સ્ટેશન બધા લાવવામાં આવ્યા છે. અને અગાઉ પણ જો અમે
આ ટોલ નાકું નકલી સાબિત થાય અને અમને કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી તો એ ડોક્યુમેન્ટ આપે કે નહીં આપે પણ અમે લોકો ધરણા પ્રદર્શન હંમેશા ચાલુ રાખશું અને જે આગળ પણ જો અમારા જોડે એવો અન્યાય થશે તો પણ અમારે સમગ્ર દાહોદ જિલ્લાની જનતા ત્યાં ધરણા પર બેસે. આ ટોલ નાકું નેશનલ હાઈવેનું છે કે સ્ટેટ હાઈવે? નેશનલ હાઈવેનું છે.